જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં તમારું નામ અને કયા શહેરમાંથી આ સત્ય ઘટના સાંભળી રહ્યા છો લખી મોકલજો. તો ચાલો શરૂ કરીએ આજની ઘટના. નહેરુ બ્રિજના રોડ ઉપરના વિશાળ શોપિંગ સેન્ટરમાં શહેરનો પ્રખ્યાત સાડી શોરૂમ એટલે આસોપાલવ ગ્રાહકને એક પછી એક સાડીઓ ખજાના રૂપે ખોલીને બતાવી રહેલ હતા. વૈશાલીની નજર દુકાનદાર દ્વારા બતાવવામાં આવેલ ઢગલો સાડીઓના ખજાના પૈકીના લાલ સાડી પર જેની પહેલી પસંદની જેમ આંખો કે સાડી પર આવી અટકેલ હતી. લાલ રંગની સાડીમાં નીચેની બાજુમાં સોનેરી રંગના જરી સાથે બુટ્ટાનું સરસ નકશીકામ કરવામાં આવેલ હતું. કાપડ પણ જાણે એવું હલકું પોતવાળું હતું કે જાણે કંઈ પહેર્યું ન હોય. તેવામાં તેની નાની દીકરી સાયરા બોલી, "અરે ભાઈ, શું આ બધા ડાર્ક કલરના સાડીઓ બતાવી રહ્યા છો? મમ્મીના લગ્નની ગોલ્ડન જ્યુબલી છે. કંઈક સારી, અફલાતુન અને બિલકુલ સોબર હોય તેવી બતાવો ને." સુખી દાંપત્ય જીવનની મુખ્ય ચાવી છે સમર્પણ. સંપૂર્ણ સમર્પણમાં જ સાચું સુખ સમાયેલું છે. કારણ કે સંપૂર્ણ સમર્પણથી જ સંપૂર્ણ પ્રત્યાર્પણ થાય છે. સ્ત્રીના સમર્પણ અને પુરુષના પ્રત્યાર્પણથી જ અભિન્ન અને મંગલમય દાંપત્ય મેળવી શકાય. પતિ પત્ની એકબીજા પાસે ખુશી માંગ્યા કરે અને એકબીજાને ભૌતિક ખુશી આપ્યા કરે. એ ક્ષણિક ખુશી શા કામની? એકબીજા પાસે કંઈ ને કંઈ માંગ્યા કરવા કરતાં એકબીજા પર એટલો પ્રેમ વરસાવો, એટલો સેવાભાવ દર્શાવો કે વગર માગ્યે જ તમારા સાથી તમને દુનિયાનું તમામ સુખ આપવા તત્પર થઈ જાય. વૈશાલી પરાગના લગ્ન જીવનના 50 વર્ષોમાં સમર્પણના ભાવોનો મજબૂતાઈથી જીવનની અંદર વણાઈ ચૂક્યો હતો. દાંપત્ય જીવન પોતાની સાથે અઢળક ખુશી લઈને આવે છે. તે બે વ્યક્તિને આત્મિક પ્રસન્નતા પ્રદાન કરવાની સાથોસાથ એમના આગવા જાદુઈ સંસારની રચના પણ કરે છે. લોકો ભલે પોતાની અપરિણીત અવસ્થાની ધમાલ મસ્તી અને બેફિકરાઈને ખુશી તરીકે ઓળખાવતા હોય, પરંતુ ખરી ખુશી તો દાંપત્ય જીવનમાં જ સમાયેલી છે, જેને જોવા માટે ચર્મચક્ષુ નહીં પણ મનચક્ષુની જરૂર છે. પરાગ વૈશાલીના દાંપત્ય જીવનમાં ખરા અર્થમાં ખુશી પ્રાપ્ત કરીને આજે બંનેની ગોલ્ડન જ્યુબલી મેરેજ એનિવર્સરી જેમના બાળકો ઉજવી રહેલ હતા, ત્યાં જ વહુ બોલી, "મમ્મીને તો ગ્રે ક્રીમ શેડ બહુ છે, એવી પણ કંઈક બતાવો." વૈશાલી કંઈક બોલવા માંગતી હતી કે પોતાના બધા શોખ પ્રથમ મેરેજ એનિવર્સરી પર પૂરા કરવા ઈચ્છા રાખતી હતી, ત્યારે વૈશાલી અને પરાગની આજથી 50 વર્ષ પહેલાં લગ્ન થયેલ હતું. પરંતુ કે સમયે એવો હતો કે સમયે એટલા રૂપિયા ન હતા કે નહોતી આટલી બધી સુખ સવલતો. વૈશાલીએ તેના લગ્નમાં રાણી રંગનો ભરાવદાર આર્ટિફિશિયલ ચણિયાચોળી પહેરેલ હતા. તે તેને તે સમયે ગમેલ નહીં. મેકઅપ પણ ગામની કોઈ લોકલ રહ્યા છોકરી પાસે કરાવેલ હતો, જેને પરિણામે તો ચહેરો પણ જે અસલ હતો તેના કરતાં પણ ખરાબ દેખાતો હતો. આજનો સમય હવે એવો હતો કે તેણી જ્યારે બીજાના લગ્નની તૈયારી જોતી ત્યારે તેના મનમાં અંતરમાં ધરબી રાખેલ ઓળતા અરમાન જાગી ઉઠતા હતા. કે સમયે એ હતો કે વૈશાલી 70 નહીં પણ 20 વર્ષની નવયુવતી હતી. બંને બાળકોના લગ્ન તેણે ભારે ધામધૂમથી અને દબદબાપૂર્વક કર્યા, પરંતુ તેમાં પણ કે જેના અરમાન પૂરા કરી શકેલ ન હતી. દાંપત્ય જીવનની સફળતાનો આધાર પતિ પત્ની બંનેના સ્વભાવ વ્યક્તિત્વ ઉપર તો છે જ, પરંતુ સમય અને દાંપત્યને સફળ બનાવવા માટે પ્રયત્ન પણ આવશ્યક છે. પ્રયત્ન શા માટે? દાંપત્ય જીવન બંને પતિ પત્ની વચ્ચે સમાનતા હોય તો જ પ્રસન્ન રહેવાનું છે. એમાં પ્રયત્નથી શું વળે? ના, એવું નથી. જીવનમાં જેમ કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન આવશ્યક છે, તે જ રીતે ફક્ત ભાવનાથી નહીં પરંતુ બૌદ્ધિકતાથી પ્રયત્ન કરીએ તો દાંપત્ય જીવન સુખી બનાવી શકાય છે. 10 દિવસ બાદ વૈશાલી પરાગના લગ્નની ગોલ્ડન જ્યુબલી હતી.
બંને બાળકો તેમના કામ ધંધામાં બહુ સારી રીતે ગોઠવાઈ ગયા હતા. ગોલ્ડન જ્યુબલીની ઉજવણી કરવાનો આઈડિયા પણ બાળકોનો જ હતો. આ વાત સાંભળી ત્યારથી વૈશાલીના અંતરમાં ઘર કરી રાખેલ તેના 50 વર્ષના અરમાનો ફરી પાછા જાગૃત થઈ ગયા હતા. કાયમ તેની ઈચ્છાઓ જેની વધ્યા ઉંમર નીચે દબાઈ જતા હતા. વૈશાલીની સામે દુકાનદાર દ્વારા ક્રીમ, સફેદ, ગ્રે, 5 ગોલ્ડન જેવા અનેક રંગોની સાડીઓનો લંગાર લગાવી દીધી, પરંતુ વૈશાલીને કે જેમાંથી એક પણ સાડી પસંદ આવી રહેલ ન હતી. જેને કે બધો જે મૂડ હતો કે બગડી ગયો હતો. ન જાણે કેમ માહી અને કારિયા બંને કેવી વધેલ ઉંમરને જાણે યાદ કરાવી રહેલ હોય તેવો અહેસાસ તેના મનમાં ઉદ્ભવતો હતો. હા, ચોક્કસ મારી ઉંમર 70 વર્ષ છે, પરંતુ મારા દૂરનું શું કરું મારી ઉંમરનું શું કરું તે કે મનમાં એમ કહી રહી હતી કે હું ગોલ્ડન જ્યુબલીમાં 20 વર્ષની દુલ્હનની જેમ સજી ધજીને તૈયાર થવાની ખેવના ધરાવું છું. શોરૂમમાંથી બહાર નીકળતા જ વૈશાલીના કાનમાં કાયરાના શબ્દો સંભળાયા. મમ્મીને શું ખબર હવે આટલી ઉંમરમાં પણ શું આઘું પાછું કરતી રહે છે. ખબર નથી પડતી. મારી સાસુ પણ એવી જ છે. આ ઉંમરે પણ વાળમાં કલર કરાવે છે. ફેશન, મેકઅપ ન જાણે શું કરતા હોય છે. ક્યાં જ માહીનો અવાજ આવ્યો. આ ઉંમર એવી છે કે આકર્ષક બનવા પ્રયત્ન કરવામાં આવે છે. બંનેને ખબર ન પડી કે વૈશાલીને કે બંનેની વાતો સંભળાઈ રહેલ હતી. શાલિનીનું મન આ બધી વાતો સાંભળી ખરાબ થઈ ગયું હતું. એનો અર્થ તો એમ થયો કે તેના બાળકોને આ ઉંમરે વાળમાં કલર કરવો પણ તેમને ગમતું નથી. બાળકો શું ઈચ્છે છે કે 70 વર્ષની ઉંમર થઈ એટલે જો જીવનમાં મોજશોખ કે કોડ હોય તેને શું માણીએ અભરાઈમાં ભરાવી દેવાના. માહી, કાયરા પણ આજે 40 વર્ષની ઉંમરે કે તેમના 20 વર્ષના શોખને જીવતા રાખ્યા છે, પરંતુ જેમાં કે ક્યારેય ઓટ ન આવવા દીધી. ત્યારેથી કાર પાર્લર બાજુ લેવામાં આવી હતી. માહીએ કહ્યું, મમ્મી તમારે શું કરવાનું છે કે કહી દો. ત્યાં જ કાયરા બોલી, મમ્મી શું આ ઉંમરમાં હવે નવવધૂના શણગારની જેમ થોડું પેકેજ લેવાની છે. બરાબર ને મમ્મી? ફેશિયલ અને આઈબ્રો કરાવી લેશે. હું જ મમ્મીનું બધું જોઈ લઈશ. શું ખબર બંને નણંદ ભાભી ભેગી થઈને તેમને માટે જો બહુ મોટા પ્રમાણમાં પેકેજ લીધું, જાણે કે બંનેની મેરેજ એનિવર્સરી ન હોય. વૈશાલી માટે તે બંનેએ તેમની મરજી મુજબ સાધારણ પેકેજ બુક કરાવ્યું હતું. દાંપત્ય જીવન જેટલું માનવા આવે તેટલું નિભાવવું સહેલું નથી જ, છતાંય દાંપત્ય જીવનના ચઢાણમાં આ અગત્યનું પગલું તો છે જ. સામાન્ય બુદ્ધિની ચિત્રાશી ઘણું બધું કહી જશે. અને હા, જો મુક્ત વાતાવરણમાંથી સંકુચિત વાતાવરણમાં જવાનું હશે તો તમારી ખરેખર કસોટી થઈ જશે. શૃંગાર, પિક્ચર પાર્ટીના શોખ છોડવા પડશે, પરંતુ એ વિવાહ થાય ત્યારથી જ ટેવ પાડી દેવી જોઈએ. કારણ કે હાથ કાયમ ભીડમાં હોય અને પછી આરામથી રહેવાનું હોય તો વાંધો નહીં, પરંતુ ઊંધું જ્યારે હોય ત્યારે પહેલેથી જ ટેવાવું આવશ્યક બની જાય. જ્યારે પાર્લરવાળી બેને કહ્યું કે અરે તેમની એનિવર્સરી છે, જો તેમને માટે સ્પેશિયલ પેકેજ લેવાનું હોય ને તેમની જો ગોલ્ડન જ્યુબલી ઉજવણી કરતા હોય કે તેમને પણ એકદમ નવીસવી દુલ્હનની જેમ જ ક્યાંક તૈયાર કરવાના હોય ને ત્યાં માહી બોલી, મમ્મીને એવું બધું પસંદ નથી અને આ બધું કરવાથી જે ઉંમર છે તે થોડી ઢંકાયેલી રહેવાની છે. વૈશાલી મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી કે શું આ બાબત કે બંને પર પણ લાગુ નથી પડતી. સાંજે જ્યારે બધા ઘરે પહોંચ્યા કે પરાગ બહાર બગીચામાં રોપીને પાણી આપી રહેલ હતો. જેમના હાથમાં પેકેટો જોઈ બોલ્યો, શું પૂરું બજાર ખરીદીને લાવ્યા છો કે શું? સાંજે જ્યારે બધા ઘરે પહોંચ્યા કે પરાગ બહાર બગીચામાં રોપીને પાણી આપી રહેલ હતો. જેમના હાથમાં પેકેટો જોઈ બોલ્યો, શું પૂરું બજાર ખરીદીને લાવ્યા છો કે શું? બસ મમ્મીના કપડાં વગર બીજું બધું? ના જાણે કેમ તેમને આ ઉંમરમાં પણ શું જોઈએ. રાત્રે જ્યારે પરાગ રૂમમાં આવ્યો કે વૈશાલીને પૂછ્યું, તારા ચહેરા પર કેમ 12 વાગી રહ્યા છે? પતિ પત્નીને તેમના સહજીવન દરમિયાન એકબીજાનો વાંક જોવો બહુ સહેલો છે, પરંતુ એકબીજાએ શું કર્યું છે, કયા ગુણ છે તે જલ્દીથી જોવામાં કે ધ્યાનમાં લેવામાં આવતું નથી.
આપણા દુઃખ માટે આપણે પોતે કેટલા જવાબદાર છીએ તે જોવું જોઈએ. જીવનને સુખમય બનાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જેમ બને તેમ જીવનમાં બનતા પ્રસંગો એકબીજાએ જવાબદારીઓ સરળતાથી હકારાત્મક વલણ સાથે ઉપાડો. ઘરમાં તો વડીલો, વહુ, દીકરી આવવાના કારણે ખુશ હોય છે કે તારો ચહેરો આજે આમ નામુસી ભર્યો ઉતરેલો કેમ છે? વૈશાલી અત્યાર સુધી જેના દિલમાં જે સંગ્રહ ભરી રાખેલ કે કેવો ધોધ જેના નયનો દ્વારા છૂટી ગયો. હવે તમે મને બતાવો કે આ ઉંમરમાં મારે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? તમારી વહુ અને દીકરીએ બોલવામાં કંઈ બાકી નથી રાખ્યું. હવે તમે ચાલુ કરો. પરાગને વૈશાલીના ગુસ્સાનું કારણ સમજમાં આવી રહેલ ન હતું કે એની પર ગુસ્સે થઈને બોલ્યો, અરે હવે કઈ વાતથી તું નારાજ છે? જેટલા પૈસા કહ્યા એટલા તને આપ્યા અને જરૂર પડે તો હજી પણ વધારે માંગી લે. જે પણ તું મને કોઈ આડા અવડા મેણા ટોણા ના મારીશ. કાલે જો કાયરાની સાસુ પણ આવવાની છે જેમને સ્ત્રી માટે કામ, જીભની મીઠાશ અને હાસ્ય એ 3 વસ્તુ જિંદગી જીવવાની અમોલ જડીબુટ્ટી છે. જોકે પુરુષો માટે પણ એટલું જ સાચું છે, પરંતુ પુરુષોને સાસરે જવું નથી પડતું હોતું. તેઓ માટે ઓફિસમાં કે દુકાન પર આ વસ્તુ જરૂરી હોઈ શકે. જવા દો, આપણે ફરી સ્વાર્થી બનીને આપણી જ વાત કરીએ. વૈશાલી પરાગના 50 વર્ષના લગ્ન જીવનમાં 3 વસ્તુઓની જડીબુટ્ટીઓનો અમલ કરવામાં આવેલ હતો. વૈશાલીનો મૂડ પહેલા કરતાં પણ વધુ ખરાબ થઈ ગયો હતો. આમ પણ કાયરાની સાસુ તેને બિલકુલ ગમતી ન હતી. કાયરાની સાસુ એટલે ઉષા એક દબંગ પ્રકારની મહિલા હતી, જેના પતિના અવસાન બાદ કે પહેલા કરતાં પણ વધુ સજી ધજીને રહેતી હતી. કાયરાની સાથે વૈશાલીને પણ ઉષાનું આ રીતે તૈયાર થઈને ફરવું, ઊંચા અવાજે હા હા કરીને હસવું, કાયમ પરાગની સાથે ગપ્પા મારવાની વાત જેને બિલકુલ પસંદ આવી ન હતી. ખબર નહીં પણ કેમ તે આવું નાના બાળકો જેવો વ્યવહાર કેમ કરે છે? જોકે તેની દીકરીની સાસુ ન હોત તો વૈશાલી ઉષાને કોઈ કાળે ઘરમાં ઘૂસવા પણ ન દેત. પણ શું કરવાનું, સંબંધો પણ હોય એટલે સાચવવા કે પડે ને. બીજું શું, બીજે દિવસે સવારની ફ્લાઇટમાં ઉષા આવી ગયેલ હતી. ભૂરા કલરનું પેન્ટ અને લાલ રંગનું ટોપ, લાલ રંગની લિપસ્ટિક, કલર કરાયેલા વાળ અને મેકઅપને કારણે ઉષા તેની ઉંમર કરતાં 10 વર્ષ નાની લાગતી હતી. વૈશાલી તેને જોઈ અંદરોઅંદર મનથી અકળાઈ હતી. કાયરા હમણાં ઉંમર બાબતે પ્રવચન આપતી હતી તે તેની સાસુને કેમ નહીં કહેતી હોય? કોણ કહેશે કે આ વિધવા સ્ત્રી છે જેનો પતિ હયાત નથી? ખબર નહીં પણ કેમ તે સ્ત્રીને તેના પતિના મરણનું કંઈ દુઃખ જ ન હોય. ઉષાને જોઈને માહી બોલી, આંટી તમે બહુ સરસ જુવાન લાગો છો. ઉષા બોલી, ભાઈ અમારા વેવાણની ગોલ્ડન મેરેજ એનિવર્સરી એટલે અમારો પણ કંઈ હક કે થાય છે ને. સાંજના સમયે તેની સાથે બધાને માટે લાવેલ ભેટ સોગાદો બધાને બતાવી. પછી એક પેકેટમાંથી 2 સાડીઓ કાઢતા બોલી, વૈશાલી તમે કોઈ પણ એક સાડી પસંદ કરો, બીજી સાડી માહી લઈ લેશે. કારણ મેરેજ એનિવર્સરી તમારી છે એટલે તમારો હક પહેલો બને છે. વૈશાલીએ કમને જ પેકેટ ખોલ્યું કે એક લીલા રંગની અને એક લાલ રંગની સાડી હતી. બેમાંથી એક વૈશાલી પસંદ કરે કે પહેલાં જ સાયરા બોલી, ભાભી તમને આ લાલ રંગની સાડી આપીએ છે. મમ્મીને શું હવે આ ઉંમરે લાલ રંગની સાડી પહેરશે? ઉષા વચ્ચે ટપકી પડતા બોલી, કેમ મમ્મી એ સ્ત્રી જીવ નથી? ઉંમરની સાથે શું જીવવાનું પણ લોકો છોડી દેતા હોય છે? આમ પણ આ લાલ રંગ વૈશાલીના ગોર વર્ણના તન પર ખરેખર ખૂબ સુંદર લાગશે. બાકી વૈશાલી તમારી મરજી. વૈશાલી થોડું આઘું પાછું વિચારતા બોલી, આ ઉંમરે લાલ સાડી પહેરીશ તો કોઈ કહેશે ઘરડી ઘોડી અને લાલ લગામ. ઉષા બોલી, અરે જેને બોલવું હોય તેને બોલવા દો. તમને ખબર નથી લોકો કે મારે માટે પણ ઘણું બધું આડું અવળું બોલતા હોય છે કે મારે શું જીવવાનું છોડી દેવાનું? હવે તમે મને એ કહો કે તમે કે રાત્રિ માટે
કયો ડ્રેસ ખરીદ કરેલ છે? વૈશાલી બોલી, હજી સુધી તો કંઈ લીધું નથી. ઉષા હસતા હસતા બોલી, અને વહુ દીકરીએ કે તેમની બધી તૈયારી કરી દીધી. કાલે સવારે તમે અને હું જઈશું. માહી અને કાયરા ઘર સંભાળશે. માહી બોલી, પણ મમ્મી વગર ઘર અમે કેવી રીતે સંભાળીશું? ઉષા બોલી, સમજી લો કે હવે કે સાસુ નથી. ઘરની થવાવાળી નવી વહુ છે, જેને થોડા દિવસો માટે ઘરની જવાબદારીઓમાંથી મુક્ત કરવાની છે. હવે તમારા બંનેના બાળકો મોટા અને સમજદાર થઈ ગયા છે. ક્યાં સુધી તમે નાની છોકરીઓ રહેશો? કેમ જાણે પણ આજે એવો દિવસ હતો કે ઉષા પોતાની કંઈક છે તેમ વૈશાલીને લાગી રહેલ હતું. બીજા દિવસે ઉષા અને વૈશાલીએ ખૂબ બધી ખરીદી કરી. આજે વૈશાલીને કોઈ તેની ઉંમર યાદ કરાવવાવાળું કોઈ હતું નહીં. વૈશાલીએ જેને અગાઉ ગમેલ તે જ લાલ સાડી ખરીદી અને જેના મેચિંગની જ્વેલરી પણ ખરીદી કરી. પાર્લર જઈને ઉષાએ પોતાને માટે અને વૈશાલી માટે બ્યુટી પેકેજ બુક કરાવ્યું. પછી બંને સ્પામાં ગયા અને બોડી મસાજ કરાવી. બહાર જ જમ્યા અને પછી ઉષાના કહેવા પર વૈશાલીએ વાળ પણ કપાવીને સેટ કરાવ્યા. જ્યારે સાંજે બધું કામ પતાવીને બંને જણા ઘરે પહોંચ્યા તો વૈશાલીનું બદલાયેલું રૂપ જોઈને કાયરા માહી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પણ સામેથી કંઈ કહેવાની બેમાંથી કોઈની હિંમત નહોતી. પરંતુ તેમના ચહેરા પર દબાયેલું હાસ્ય તે જોઈ શકતી હતી. વૈશાલીએ ઉષાને કહ્યું, ઉષા, કાયરા મારું નવું રૂપ જોઈને મનોમન હસી રહી છે. ઉષા બોલી, પહેલાં મા બાપની મરજી મુજબ જિંદગી વિતાવી, પછી પતિ અને હવે બાળકોની મરજી મુજબ જિંદગી વિતાવી. વૈશાલીએ કહ્યું, ઉંમરનો પણ ખ્યાલ રાખવો પડે ને. હવે છોકરાઓ પણ જેમના બાળકોના પિતા થઈ ગયા છે. ઉષા હસતા હસતા બોલી, પરંતુ દિલકો હજી પણ બાળક જ છે ને. શું આજે આપણે બંને ગયા તો આપને સારું ના લાગ્યું? રાત્રે પરાગને કહ્યું, વૈશાલી, આજે હું સાચ ખૂબ જ સુંદર, તું ખૂબ જ સુંદર લાગે છે. સેટ કરાવેલા વાળ બહુ જ સરસ લાગે છે. બીજા દિવસે ફરીથી વૈશાલી અને ઉષા ખરીદી કરવા નીકળી પડ્યા હતા. વૈશાલીએ ક્યારેય ઉષાને આટલી નજીકથી જોયેલ ન હતી. હવે તે ઉષાને માટે જેટલા ખરાબ વિચારો હતા તેનાથી અનેક ગણું સન્માન વૈશાલીના દિલમાં ઉષા માટે થયેલ હતું. અંગે વૈશાલીએ કહી જ નાખ્યું, ઉષાજી, હું આપને માટે બહુ જ ખોટું સમજ વગરનું વિચાર્યા કરતી હતી. ઉષા બોલી, ખબર છે, તમે નહીં, બધા આમ જ વિચારતા હોય છે કે એક વિધવા સ્ત્રી થઈને સાજ શણગાર સજીને ફરે છે. પરંતુ આ ઉંમર અને પરિસ્થિતિમાં આ બધું તો ચાલ્યા કરવાનું. પણ વૈશાલીજી, શું માણસનું દિલ ક્યારે ઉંમરનું સાંભળે છે? મારો પતિ નથી, મારા બાળકો મોટા થઈ ગયા છે કે શું હું જીવવાનું છોડી દઉં? માણસનું દિલ કો હંમેશા માટે નાના બાળક જેવું જ હોય છે. વૈશાલીને પણ ઉષાના ઉત્સાહ લાગણીનો ચેપ લાગ્યો હતો. હવે વૈશાલીએ પણ કાયરા અને માહીના મંદ મંદ હાસ્ય તરફ ધ્યાન આપવાનું છોડી દીધું હતું. વૈશાલીના બદલાયેલા રંગરૂપને આજે એટલા બધા અભિનંદન, માન સન્માન મળેલ હતા કે આ માન સન્માન જેને આજથી 50 વર્ષ પૂર્વ પરાગ સાથેના લગ્નના દિવસે કે જ્યારે જેની ઉંમર ફક્ત 20 વર્ષની હતી, જેનાથી અનેક ઘણા અભિનંદનની વર્ષાની હેલી તેની સમક્ષ આવી હતી. સાંજના જમણ બાદ કપલ ડાન્સનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. બાળકો યુવાનોના ડાન્સના પ્રોગ્રામ પછી જ્યારે વૈશાલી અને પરાગ ડાન્સ માટે સ્ટેજ પર આવ્યા ત્યારે તેમણે પણ હિન્દી માનવીના જૂના પુરાના સુમધુર ગીતો પર સુંદર ડાન્સ કરેલ હતો. ઉષાએ પણ આજે આ અનેરા અવસરને માણવા માટે કોઈ જ કસર રહેવા દીધી ન હતી. બીજા દિવસે સવારે જ્યારે ઘરે આવેલા બધા મહેમાનો નીકળી ગયેલ હતા, જ્યારે ઉષા તેના ઘરે જવા માટે તેનો સામાન પેકિંગ કરી રહેલ હતી અને તે જવા માટે નીકળી રહી હતી, ત્યારે વૈશાલીએ ઉષાને ગળે વળગાડીને કહ્યું, તમને હું હંમેશા ખોટા સમજતી હતી, પરંતુ આ વખતે તમે મને ઘણું બધું શીખવ્યું છે. સાથે સાથે એમ પણ કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે કે આજે 70 વર્ષની ઉંમરે તમે મને અમારી ગોલ્ડન જ્યુબિલી મેરેજ એનિવર્સરીની
અમારા નવજીવનની બહુ મોટી ગિફ્ટ આપી છે. આ વાતની આજે પ્રતીતિ થઈ છે કે ઉંમરને તમારા તન સાથે લેવા દેવા નથી. જુઓ, તમે ઉંમરને તમારા શરીર સાથે જોડી દેશો તો વહેલા વૃદ્ધ થવાના સંકેતો સામે આવી જતા હોય છે. દાંપત્ય જીવન દરમિયાન દંપતી માટે એકબીજા તરફ વફાદાર રહેવું ખૂબ આવશ્યક છે, જે લગ્ન બંધનની શરત પણ છે. વ્યવહારિક જીવનમાં પણ વફાદારી નિભાવવી જ જોઈએ. વફાદારી એટલે ફક્ત ચારિત્ર્યની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ જીવનમાં પ્રત્યેક બાબત જે તમારા સાથીને જાણવા યોગ્ય હોય તે ક્યારેય ન છુપાવવી જોઈએ. ઉષાએ પણ સામે મંદ હસતા જવાબ આપ્યો, એ વાત કાયમ યાદ રાખવી કે દિલ તો હંમેશા નાના બાળક જેવું જ હોય છે. ભૂલથી પણ આપણી અંદરના બાળકરૂપી દિલને મારવાની કોશિશ નહીં કરવી. આ દિલ જ માનવીને જીવન જીવવાનો અણમોલ, અમૂલ્ય, અનેરો સહારો છે. ખુશીને અનુભવવાની જરૂર છે અને સંતોષને બિરદાવવાની જરૂર છે. પછી જુઓ તમારું દાંપત્ય જીવન કેવું સોળે કળાએ ખીલી ઉઠે છે. જાણીતા સાહિત્યકાર મુરબ્બી એવા તુષાર શુક્લએ દાંપત્ય જીવનને જેમના અનેરા શબ્દોમાં વર્ણવેલ છે કે હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યા સંગાથમાં. તે આપણે તો મિત્રો, સાજ શણગાર કરવાનો કોઈ સમય નક્કી હોય છે? શું ઘરડા થયા એટલે જીવવાનું છોડી દેવાનું? તમારા આ વાર્તા અંગે શું મંતવ્ય છે? આજના વિડીયોમાં કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અંત સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.